અને ફોર્ડ ઇકોસ્પોર્ટ એની અંદર પણ આપણે ઝવોલી સીએનજી, અલ્ટોની અંદર આપણે મિલાનો સીએનજી કિટનું કામ કરેલું છે. તો હોન્ડા જાઝની વાત કરીએ તો હોન્ડા જાઝની અંદર આપણે પિકઅપ માટે જે એડવાન્સર લગાવતા હોઈએ છીએ એ આપણે હાઈ બૂસ્ટ, આપણે રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ લગાવેલું છે અને 33 to 33 સાથે. ઓટો ગેસમાં આજે 3 ગાડીનું કામ ચાલુ છે. એમાં એકની અંદર આપણે મિલાનો સીએનજી કિટનું કામ કરેલું છે અલ્ટોની અંદર. હોન્ડા જાઝની વાત કરીએ તો એની અંદર ઝવોલી સીએનજી કિટનું કામ કરવાનું છે અને ફોર્ડ ઇકોસ્પોર્ટ એની અંદર પણ આપણે ઝવોલી સીએનજી કિટનું કામ કરવાનું છે. તો આવો તમને બધી કિટ, ગાડીમાં બધી કિટ વિશે બધું બતાવી દઉં. આ અલ્ટોની અંદર આપણે મિલાનો સીએનજી કિટનું કામ કરેલું છે. તો અલ્ટોની અંદર મિલાનો રિડ્યુસર લાગી ગયું છે હેવી બ્રેકેટ સાથે. એનું ઇન્જેક્ટર રેલ પણ પ્રોપર લાગી ગયેલી છે. આ એનું મેપ સેન્સર લાગેલું છે. હવે તમે વાયરિંગ જો આખું નેટ એન્ડ ક્લીન વાયરિંગ જોવા મળશે. પ્લસ એની અંદર આપણે જે વાયરિંગ કામ કરતા હોઈએ છીએ ફાયરપ્રૂફ ટેપિંગ સાથે આપણે આપતા હોઈએ છીએ. આ ફાયરપ્રૂફ ટેપિંગ સાથેનું વાયરિંગ કામ કરેલું છે. આ એનો ગેસ ભરવાનો ફિલિંગ વાલ છે, એ પણ આગળના ભાગમાં જ લાગેલો છે. જે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે વાત કરતા હોઈએ છીએ તો આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે એની અંદર કામ કરતા હોઈએ છીએ. ઈસીએમ છે એ પણ આગળના ભાગમાં જ લાગેલું છે. એ પણ તમે જુઓ આઈકેટના રૂલ્સ પ્રમાણે જે એન્જિન રૂમમાં જ ઈસીએમ અને ફિલિંગ વાલ એ પણ એન્જિન રૂમમાં જ લાગેલું છે. હવે હોન્ડા જાઝની વાત કરીએ તો હોન્ડા જાઝની અંદર આપણે ઝવોલી સીએનજી કિટનું કામ કરવાનું છે. તો એની અંદર આ ઝવોલીની ઇન્જેક્ટર રેલ છે, સીએનજી નું રિડ્યુસર અહીંયા લાગેલું છે, સીએનજી નું ઈસીએમ પણ અહીંયા લાગેલું છે અને પિકઅપ માટેનું જે એડવાન્સર છે, બતાવો ને સાહેબ, એડવાન્સર બતાવો ને, ક્યાં એડવાન્સર? અત્યારે એડવાન્સર નું વાયરિંગ પણ અંદર લાગી ગયું છે. એ પણ ફાયરપ્રૂફ સાથે જ આપણે કામ કરતા હોઈએ છીએ. આખું કમ્પ્લીટ ફિટમેન થઈ જાય એટલે નેટ એન્ડ ક્લીન તમને ફિટમેન જોવા મળશે. હવે આપણે ઇકોસ્પોર્ટ ની અંદર આપણે કામ કરવાનું છે. તો ઇકોસ્પોર્ટ ની અંદર આ ઝવોલી સીએનજી કિટ આવી ગઈ છે. હવે આપણે ઝવોલી વર્લ્ડ લીડર જે સીએનજી કિટ આપણે લગાવતા હોઈએ છીએ એ પણ OBD2 સાથે તમને પરફોર્મન્સ સેમ પેટ્રોલ જેવું આમાં મળતું હોય છે. 1% પણ દબાવવાનો પ્રોબ્લેમ આવતો નથી. આપણે પિકઅપ માટે જે એડવાન્સર લગાવતા હોઈએ છીએ એ આપણે હાઈ બૂસ્ટ એડવાન્સર આપણે લગાવતા હોઈએ છીએ. જે આ બ્રહ્માસ્ત્ર છે જે પિકઅપ માટે, તમને આની અંદર જે પરફોર્મન્સ મળતું હોય છે, જે પિકઅપ મળતું હોય છે, સેમ પેટ્રોલ જેવું આમાં તમને પરફોર્મન્સ મળે. અને આ 3 ગાડીઓ આપણે જે અદાણીની જે ઓફર છે 15,000 રૂપિયાની, આ 3 કારની અંદર 15,000 ની અદાણી તરફથી જે ઓફર છે ગેસ મળશે આ 3 ગાડીની અંદર. બાકી અત્યારે એક ટોયોટા અલ્ટિસનું કામ ચાલુ કરેલું છે પાછળના ભાગમાં. હોન્ડા જાઝની અંદર ડિકીસ બૂટ સ્પેસની વાત કરીએ તો આપણે રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ લગાવેલું છે અને 33 to 33 સાથે સીએનજી ટાંકી લાગ્યા પછી તમને આટલી જગ્યા વાપરવા મળતી હોય છે આની અંદર. અને આની અંદર અલ્ટો 800 છે. અલ્ટો 800 ની અંદર બૂટ સ્પેસ ની વાત કરીએ તો બહુ ઓછી તમને બૂટ સ્પેસ થઈ જાય અલ્ટો 800 માં. આમાં આપણે 10 કિલોની ટાંકી લાગેલી છે. આમાં પણ આપણે 10 કિલોની ટાંકી લગાવવાની છે. આમાં 10 કિલો છે, 12 કિલો છે. હવે ફોર્ડ ઇકોસ્પોર્ટ ની અંદર ટોટલ ફિટિંગ બાકી છે. ફિટિંગ થઈ જાય પાસે પણ જો કોઈ પણ કાર હોય અને સીએનજી કિટનું વિચારી રહ્યા હોય, એમાં પણ અમદાવાદ હોય, GJ1, GJ27 કે GJ38, એની અંદર 15,000 ની અદાણી તરફથી ઓફર તમને મળશે. મારુતિ ઓટો ગેસની ઓફર નથી, એ અદાણી તરફથી ઓફર છે. તો ફટાફટ પહોંચી જાઓ મારુતિ ઓટો ગેસમાં.